જય શ્રી કૃષ્ણ। આજે આપણે 16 સોમવારની વાર્તા કહેવાના છીએ। વાર્તા કહેતી વખત અને સાંભળતી વખત હાથમાં ચોખા રાખવા। 16 સોમવાર કરવા પહેલા સોમવારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વ્રત કરાય અને કારતક મહિનાના છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરાય। શિવ અને પાર્વતી સોગંદમાં બેઠા હતા, પરંતુ કોઈ હાડતું ન હતું। એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યા। તેથી શિવજીએ એને કહ્યું કે બ્રાહ્મણ, તમે નિર્ણય કરવાનો છે। હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો। પહેલી વખત સોગંદ નાખતા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા। બીજી વખત પણ એવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું, કેમ કે તે શિવના ક્રોધથી બચવા માંગતો હતો। પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને એને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપીળીઓ અને કોઢ થશે। જોતજોતમાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરુ પણ વહેવા લાગ્યું। તે હિમાલય પરથી રલતો નીચે ઉતરતો હતો, ત્યારે રસ્તામાં ગાય મળી। તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું। ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ। મારા આંચળ ફાટું કરે છે, પણ મારું દૂધ કોઈ પીતું નથી। વાછરડા પણ ધાવતા નથી, તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો। ત્યારબાદ એમને ઘોડો મળ્યો। તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાળ છે, પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી। મેં તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો। ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા, તો આંબો પણ બોલ્યો કે બ્રાહ્મણ, મારા સવા શેરના ફળ ખાનારા વ્યક્તિ મોતને શરણે થાય છે, તો એનું નિવારણ પૂછતા આવજો। જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા, ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂએ બળતરા થાય છે। પાણીમાં રહું કે બહાર, બળતરા તો ઓછી થતી જ નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો। શરીરે પરુ નીકળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ ઉપર ઊભો રહી તપસ્યા કરવા માંડ્યો। કાંઈ પણ ખાધા પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો। ભગવાન શિવના તપ પર પ્રસન્ન થઈ બોલ્યા કે માંગ, જે જોઈએ તે માંગ। તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કરો। તો ભગવાને કહ્યું કે જા, તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ દૂર થશે। બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવશો? ત્યારે શિવજી જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું। કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલા સવા શેર ઘઉંના લાડવા બનાવી તેના 4 ભાગ કરી, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ભાગ ગાયને અને ચોથો કીડીઓના નગરા પૂરવા। જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે। ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલા ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરે દુઃખ નિવારણ પૂછ્યું। તો ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી। તેને ધાવતા બાળકોને તડછોડ્યા હતા, તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી। તું તેના દૂધથી મારી પૂજા કરજે, તો તેનું દુઃખ દૂર થશે। ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું
તે ગયા જન્મમાં એક વણિક હતો. તે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટેલા હતા. તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે, તેઓ તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવજીએ અંબાનું દુઃખનું નિવારણ કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તે સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું. તેથી તેની આવી હાલત થઈ. તું તેના નીચે ખાડો ખોદી તો તને ધનના ખડા મળશે. તેનાથી તું પરબ બાંધજે અને ગરીબોને દાન કરજે, તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો. તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં. તેથી તેના રૂએ બળતરા થાય છે. તું બીલીપત્રને તેની આંખોને અટકાવીને તેને પ્રસાદ આપજે, તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના શાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તે જ કર્યું તો તે બધાને તેનાથી મુક્ત મળી ગયા. અને શિવજીના કર્યા પ્રમાણે એણે 16 સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. આવી રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂરી થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે. હર હર મહાદેવ.